સોનાની વીંટીને પૂજા કરવાના બહાને ટેબલ ઉપર મુકાવડાવી મહિલાની નજર ચૂકવી સોનાની વીંટી ચોરી કરી લઈ જનાર આરોપી શાળા બનાવીને વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યો। ક્રાઇમ બ્રાન્ચની ટીમના માણસોની બાતમી તારથી મળેલ બાતમીના આધારે પાણીગેટ આયુર્વેદિક હોસ્ટેલ પાસે વોચ રાખી વોચ દરમિયાન માહિતી મુજબની ઓટો રિક્ષાને રોકી તેમાં મળેલ બે ઇસમો સાવરનાથ સુરમનાથ મદારી ઉંમર વર્ષ 23 રહેઠાણ સનફાર્મા રોડ ખુલ્લા ગ્રાઉન્ડમાં વડોદરા મૂળ રહેઠાણ ગામ ખડાલ તાલુકા કટલાલ જિલ્લા ખેડા રાજુનાથ રૂમાલનાથ મદારી ઉંમર વર્ષ 30 રહેઠાણ સનફાર્મા રોડ ખુલ્લા ગ્રાઉન્ડમાં વડોદરા મૂળ રહેઠાણ ગામ આત્રોલી તાલુકા કપડવંજ જિલ્લા ખેડા નાવ મળી આવતા બંનેની ઝડપી દરમિયાન એક મોબાઈલ ફોન તથા એક સોનાની વીંટી મળી આવતા આ બંને ઇસમો તેઓ પાસેથી મળી આવેલ સોનાની વીંટી મોબાઈલ ફોન અને ઓટો રિક્ષાના આધાર કે પુરાવા રજૂ નહીં કરી શકતા બંને ઇસમો પાસેથી મળી આવેલ તમામ શંકાસ્પદ મુદ્દામાલની તપાસ અર્થે કબજે કરીને બંને ઇસમો સામે કાયદેસરની કાર્યવાહી કરી આ બંને ઇસમોની સઘન પૂછપરછ કરી ખાતરી તપાસ કરવામાં આવતા બંને ઇસમો શાળા બનાવી થતા વડોદરામાં તેઓ પાસેથી ઓટો રિક્ષામાં ભિક્ષા માંગવાના બહાને તેમજ આશીર્વાદ આપવાના બહાને લોકો પાસેથી સોના ઘરેણા ચોરી કે ઠગાઈ કરી મેળવવાના ઈરાદે નીકળી 16 સપ્ટેમ્બર 2024ના રોજ બપોરના 1 વાગે કલાદર્શન ચારસા ખાતેથી શોપ ઉપર એક આરોપી જઈ ફરિયાદી બેનની હાથમાં પહેરેલી સોનાની વીંટી પૂજા કરવા માટે ટેબલ ઉપર મુકાવડાવી ફરિયાદી બેનની નજર ચૂકવી ટેબલ ઉપર મૂકેલ સોનાની વીંટી આશરે 3 ગ્રામ વજનની ₹13,000ની ચોરી કરી લઈ બંને ઇસમો ઓટો રિક્ષામાં નાસી ગયેલાની હકીકત જણાઈ આવતા આ અંગે પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલ હોય જેથી આગળની તપાસ માટે પાણીગેટ પોલીસ સ્ટેશનને સોંપવાની કાર્યવાહી કરવામાં આવેલ।